મારી બહેનનું વસિયતનામું વાંચવાનો દિવસ હતો। રૂમમાં બધા બેસી ગયા હતા, બસ હું દરવાજા પાસે ઊભી હતી। ત્યારે જ મારા મોટા દીકરાએ મારી ખુરશીની આગળ હાથ ફેલાવીને રસ્તો રોક્યો। તમારું નામ તો વસિયતનામામાં છે જ નહીં માં, રાજીવે ઠંડા અવાજે કહ્યું। નાના દીકરા તરુણે પણ ધીમેથી ઉમેર્યું, આ બધું તો બસ અસલી ઘરના લોકો માટે લખાયું છે। તે ક્ષણે મને લાગ્યું કે જાણે કોઈએ મારા હૃદય પર ભારે પથ્થર મૂકી દીધો હોય। અસલી ઘરના લોકો, જે બાળકોને મેં જન્મ આપ્યો, દૂધ પીવડાવ્યું, રાતભર તાવમાં જાગીને સંભાળ્યા, આજે એ જ કહી રહ્યા હતા કે હું ઘરની નથી, બસ એક બોજ છું। કથાને આગળ વધારતા પહેલાં હું તમને એક વિનંતી કરું છું, જો તમે પણ ક્યારેક તમારા જ ઘરમાં અપમાનિત અનુભવ્યા હોય, જમીન જાયદાદના ઝઘડામાં એકલા પડી ગયા હોય અથવા તમારા બાળકોના શબ્દોથી તૂટી ગયા હોય, તો આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો। અમારી આ વાર્તાઓ સાથે જોડાવા માટે સભ્ય બની જાઓ અને નીચે ટિપ્પણીમાં લખો કે હું ફલાણા શહેરથી સાંભળી રહ્યો છું। તમારું નાનું વાક્ય અને કોઈ તૂટેલા હૃદય સુધી આ વાત પહોંચાડવામાં મદદ કરશે। મારું નામ મીરા છે, મારી ઉંમર 72 વર્ષ છે, વાળ પૂરા સફેદ થઈ ગયા છે, હાથની નસો ઉપસી આવી છે, ઘૂંટણ દુખાવો રહે છે, પણ મારું મન હજી પણ સાફ છે, મારી યાદશક્તિ હજી પણ જાગૃત છે। અને તે દિવસે તે આખા રૂમમાં કદાચ માત્ર મારું જ મન ખરેખર જાગી રહ્યું હતું। રૂમ ઠંડો હતો, ઊંચી છત, ભારે પડદા, લીસું લાકડાનું મેજ, પરંતુ હવામાં પોતાપણું જરાય નહોતું। હું દરવાજા પાસે ઊભી હતી। મારી બાઈમાં વાદળી રંગનો એક જાડો કવર દબાયેલો હતો, જાણે હું મારા તૂટેલા હૃદયના ટુકડાઓને તેમાં છુપાવીને પકડી રહી હોઉં। તે જ કવરમાં તે બધા કાગળો રાખેલા હતા જે મારા માટે બધું જ હતા, માત્ર સાદા કાગળ નહીં, મારી બહેનનો છેલ્લો ભરોસો। પરંતુ ત્યાં હાજર કોઈએ તેની પરવા નહોતી, ન તો વકીલને, ન તેની મદદ કરતી છોકરીને, ન દૂર બેઠેલા સગા સંબંધીઓને, જે માત્ર આ આશામાં આવ્યા હતા કે કદાચ કંઈક હિસ્સો મળી જાય। બધાને લાગતું હતું કે હું બસ એક વૃદ્ધ ભૂલી જનારી સ્ત્રી છું જે ભૂલથી અહીં આવી ગઈ છે। મેં ધીમેથી કહ્યું, મને તમારી ઓફિસમાંથી બોલાવતો પત્ર મળ્યો હતો, આ જ તારીખનો, આ જ જગ્યાનો, આ જ સરનામું। તે પત્ર પર લખેલું છે। રાજીવ હસી પડ્યો, પણ તેની હસીમાં કાંટો હતો। માં, તેમની જરૂર ભૂલ થઈ હશે, તેણે તીક્ષ્ણ અવાજે કહ્યું। હવે તો અમે બધા જોઈ રહ્યા છીએ, ફોઈએ અમને જ બધા અધિકાર આપ્યા હતા, તેમના પોતાના તો કોઈ બાળકો હતા નહીં। અને તમારું નામ તેણે પોતાના કાગળો હલાવીને બતાવ્યા, આ નવા કાગળોમાં નથી, પછી તમને બધું સમજાવી દઈશું, અત્યારે કૃપા કરીને તમાશો ન કરો। તરુણે હાથ જોડી લીધા, જાણે મોટો સમજદાર બની રહ્યો હોય। હા માં, અત્યારે ચૂપચાપ બેસવા દો બધાને, પછી વાત કરી લઈશું, તેણે કહ્યું। તેમની વાતો કરતાં વધારે ઈજા તેમની આંખોએ પહોંચાડી। તેમની આંખો મને એવી રીતે જોઈ રહી હતી જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હોઉં અથવા કોઈ નોકરાણી જે સીમા ઓળંગીને માલકીનો વચ્ચે બેસવા આવી ગઈ હોય। જાણે વર્ષોનો મારો પ્રેમ, મારી સેવા, મારા બલિદાન બધું એક કાગળની સામે માટીમાં મળી ગયું હોય। હું થોડીવાર ચૂપ રહી, મારી નજર મેજ નીચે પથરાયેલા જૂના ગાલીચા પર ટકી ગઈ। ઓછો ભૂરો રંગ, એક ખૂણા પર હળવો લીલો ડાઘ, કદાચ ક્યારેક ચા ઢોળાઈ હશે। જિંદગી પણ ક્યારેક આવી જ લાગે છે, કોઈ એક ડાઘ લાગી જાય છે અને લોકો બસ તે જ જુએ છે, આખી ચાદર ભૂલી જાય છે। પછી મેં એક ઊંડો શ્વાસ લીધો અને આગળ વધીને તે જ ખુરશી ખેંચીને બેસી ગઈ જેને અત્યાર સુધી તેણે મારા માટે રોકી રાખી હતી। હું અહીં ઝઘડો કરવા નથી આવી, મેં ધીમે પરંતુ સ્પષ્ટ અવાજે કહ્યું। હું અહીં એટલા માટે આવી છું કારણ કે આ દિવસ મારી બહેન સુશીલાએ પોતાના હાથે નક્કી કર્યો હતો। મેજની પાછળ બેઠેલી પાતળી છોકરી ગભરાઈ ગઈ। તેની નાની નેમપ્લેટ પર નામ લખ્યું હતું કે મેનન। તે અડધી મુસ્કાન સાથે બોલી, માફ કરજો, તમારું નામ યાદીમાં નથી મેડમ, હું શું કરું? મેં વાદળી કવર ખોલ્યું, સૌથી ઉપર રાખેલો કાગળ કાઢ્યો અને તેની તરફ લંબાવ્યો। તમે આ કાગળ શ્રી હરીશજીને આપી દો, મેં શાંત સ્વરે કહ્યું, પછી તે જ તમને જણાવી દેશે કે યાદી કોની બદલવાની છે। તે થોડી ક્ષણ માટે મને જોતી રહી, પછી કાગળ લઈને અંદરના રૂમ તરફ ચાલી ગઈ। રાજીવે કંઈક કહેવા માટે મોં ખોલ્યું, પણ તરુણે તેના હાથ પર હળવો દબાણ કરીને ફૂસફૂસાવ્યું, થોડી વાર જોઈ લઈએ। હું તે જ ખુરશી પર બેઠી રહી। આ વખતે કોઈએ મને રોકવાની હિંમત ન કરી। વાદળી કવર હજી પણ મારા ખોળામાં રાખેલો હતો, પણ હવે હું તેને ડરને કારણે નહીં, સત્યના સહારેની જેમ પકડી રહી હતી। સત્ય એ હતું કે મેં આ દિવસની કલ્પના પહેલાં પણ કરી હતી। ઘણી રાતો હું જાગતી રહી, વિચારતી રહી, બધા લોકો શાંત બેસશે, વકીલ ગંભીર અવાજમાં વસિયતનામું વાંચશે, પછી બધું પતી જશે, પરંતુ અસલી જિંદગી ક્યારેય સપના જેવી સીધી ચાલતી નથી। થોડી વાર પછી અંદરનો દરવાજો ખુલ્યો, શ્રી હરીશ બહાર આવ્યા। લાંબુ શરીર, સફેદ દાઢી, આંખો પર જાડા ચશ્મા, કપડામાંથી હળવી જૂના કાગળોની સુગંધ આવતી હતી।
તેમણે કે મનનના હાથમાંથી મારો કાગળ લીધો હતો. હવે તેને જોઈ રહ્યા હતા. પછી તેમણે માથું ઊંચું કરીને મારી તરફ જોયું અને કહ્યું, મીરાજી, શું આપણે થોડીવાર તમારા સાથે અલગ રૂમમાં વાત કરી શકીએ છીએ? રાજીવ સીધો થઈને ઊભો થઈ ગયો. પરંતુ અમને તો જણાવવામાં આવ્યું હતું કે આ બંધ બેઠક છે. તેણે તીવ્ર સ્વરે કહ્યું. શ્રી હરીશે તેની તરફ એકવાર પણ ન જોયું. આ વાત વર્ષ 2008માં જૂના સંયુક્ત વસિયતનામા સાથે જોડાયેલી છે. તેમણે શાંત સ્વરે કહ્યું, પહેલાં મારે મીરાજી સાથે એકલામાં 2 વાતો પૂછવી છે. પછી આપણે બધાની સામે જ બધું વાંચીશું. મેં વાદળી કવર વધારે જોરથી પકડી લીધો. પગમાં હળવો દુખાવો હતો, પણ પગલાં મજબૂત હતા. આવો, મેં બસ એટલું જ કહ્યું. અંદરનો રૂમ બહારના કરતાં નાનો હતો, પણ વધારે આરામદાયક. દિવાલ પર જૂના પ્રમાણપત્રો લગાવેલા હતા. એક ખૂણામાં નાનું ઘરનું દેવસ્થાન રાખેલું હતું, જેનો દીવો બુઝાઈ ગયો હતો, પણ ફૂલ તાજા હતા. આ રૂમ મને કોઈ અદાલત જેવો નહીં, એક ગવાહી જેવો લાગ્યો, જ્યાં માણસ બેસીને નહીં, સત્ય પર ઊભા રહીને વાત કરે છે. શ્રી હરીશે મારો આપેલો કાગળ મેજ પર ફેલાવ્યો અને બોલ્યા, આ તમારી બહેન સુશીલાજી અને તમારા વચ્ચેનું સંયુક્ત વસિયતનામું છે, વર્ષ 2008નું. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે બંનેએ એકબીજાને પોતાની પૂરી સંપત્તિના એકમાત્ર વારસ બનાવ્યા હતા. 2 ગવાહોની સહી છે, યોગ્ય રીતે પ્રમાણિક પણ છે. મને બધું યાદ આવી ગયું. તે દિવસે અમે બંને રસોડાના મેજ પર બેઠા હતા. સુશીલાએ મારા હાથ પકડીને કહ્યું હતું, જો મીરા, મારે કોઈ સંતાન નથી. જો હું પહેલાં ચાલી જાઉં તો બધું તારું, અને જો તું પહેલાં ચાલી જાય તો તું નિશ્ચિત રહેજે, હું તારા બાળકોને સંભાળી લઈશ. આપણે બંને એકબીજાનો સહારો છીએ. હું ચૂપ રહી. ગળામાં જાણે કંઈક અટકી ગયું. આ લેખિત કાગળને રદ કરવા માટે શ્રી હરીશ આગળ બોલ્યા, બંને બહેનોએ સાથે બેસીને નવો લિખિત કાગળ બનાવવો પડે અથવા અદાલતમાં સ્પષ્ટ નોંધ કરાવવી પડે. શું ક્યારેય એવું થયું? મેં માથું હલાવીને ધીમેથી કહ્યું, ના. હું તેમના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે હતી. તેમણે ક્યારેય ન કહ્યું કે જૂનું વસિયતનામું બદલવાનું છે. શ્રી હરીશે એક ઊંડો શ્વાસ લીધો અને કાગળ વાળી દીધો. તો પછી કાયદાની ભાષામાં તેનો અર્થ એ છે, મીરાજી, તમે જ સુશીલાજીની પૂરી સંપત્તિના એકમાત્ર હકદાર છો. તેમનું ઘર, જમીન, જમા પૈસા બધું જ કાયદાકીય રીતે તમારું છે. રૂમનો દરવાજો થોડીવાર માટે ગાયબ થઈ ગયો. મને બસ મારી ધડકન સંભળાઈ રહી હતી. વર્ષો સુધી હું મારા દીકરાઓની જરૂરિયાતોના હિસાબે વિચારતી રહી હતી. તેમના ઘર, તેમના કરજ, તેમની ઈચ્છાઓ. આજે પહેલીવાર કોઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું પણ કોઈ વસ્તુની હકદાર છું. મેં ધીમેથી પૂછ્યું, મારા દીકરાઓને આ વાત ખબર છે? કદાચ થોડો ઘણો અંદાજ હશે. તેમણે ખભો ઉલાડીને કહ્યું, પણ પૂરી સચ્ચાઈ નહીં. જો તેમને આ જૂના કાગળ વિશે બરાબર ખબર હોત તો તે પછીથી જે નવો કાગળ બનાવડાવી રહ્યા હતા તે પહેલાં અમારાથી કે રજિસ્ટરથી જરૂર પૂછત. તેમણે કદાચ એવું વિચાર્યું કે કોઈ વૃદ્ધ છે, યાદ નહીં હોય. માં તો એમ જ અમારા પર ભરોસો કરી લેશે. તેમણે મારી તરફ સીધું જોઈને પૂછ્યું, તમે ઈચ્છો તો હું અત્યારે આ જ વખતે મુખ્ય રૂમમાં જઈને બધાની સામે આ જૂનો કાગળ રાખી શકું છું? અથવા મેં હાથ ઊંચો કરીને તેમની વાત રોકી દીધી. ના, મેં શાંત પરંતુ મજબૂત અવાજે કહ્યું, હું ઈચ્છું છું કે તેઓ પણ સત્ય ત્યાં જ સાંભળે જ્યાં તેમણે મને દરવાજા પર રોકી હતી, બધાની સામે. તે જ બેઠકમાં શ્રી હરીશ થોડી ક્ષણ સુધી મને જોતા રહ્યા. પછી હળવું સ્મિત કર્યું. બરાબર છે, તેમણે કહ્યું. તો પછી વસિયતનામામાં વાંચનમાં આ કાગળ સૌથી પહેલાં રહેશે. મેં અનુભવ્યું કે મારા કરજલીવાળા આ હાથોમાં હળવો કંપન હતો, પણ દિલની અંદર એક નવો સહારો પણ હતો. વર્ષો સુધી હું ચૂપ રહી. આજે પહેલીવાર લાગ્યું કે મારી ખામોશીનો પણ કોઈ અવાજ હશે. અમે બંને જ્યારે પાછા મોટા રૂમમાં પહોંચ્યા તો રાજીવ અને તરુણ બંનેની પીઠ ટટાર થઈ ગઈ. તેમણે મારી તરફ જોવાથી બચવાની કોશિશ કરી, પણ તેમની આંખોના ખૂણા જણાવી રહ્યા હતા કે તેઓ બેચેન છે. દૂર બેઠેલી 1-2 કાકી અને મામા પણ સીધા થઈને બેસી ગયા. હું ફરીથી તે જ ખુરશી પર બેસી ગઈ. વાદળી કવર હજી પણ મારા ખોળામાં હતો, જાણે કોઈ જૂનો વાયદો જે આજે સચ્ચાઈ બનીને સામે આવવાનો હોય. મારા મનમાં બહેનનો અવાજ ગુંજ્યો, લોકોની અચ્છાઈનો ખબર ત્યારે પડે છે જ્યારે તેમની સામે પૈસા રાખવામાં આવે. મીરા, સુશીલા હંમેશા કહેતી હતી, તું બસ તારા હિસ્સાની સચ્ચાઈને ન છોડતી. મેં મનોમન ઉત્તર આપ્યો, દીદી, આજે હું માત્ર મારા હિસ્સાના પૈસા નહીં, મારી ઇજ્જત પણ પકડીને બેઠી છું. શ્રી હરીશે સામે રાખેલી જાડી ફાઇલ ખોલી અને પૂછ્યું, બધા લોકો આવી ગયા કે? મેનને યાદી જોઈને કહ્યું, જી સર, બધા ઉપસ્થિત છે. આ વખતે જ્યારે તેની નજર મારા પર પડી તો તેમાં પહેલાં કરતાં અલગ આદર હતો. સારું, શ્રી હરીશ બોલ્યા, તો આપણે સુશીલા શર્માજીના વસિયતનામાનું વાંચન શરૂ કરીએ છીએ. રાજીવે તરત પોતાની કલમ કાઢી, જાણે દરેક પંક્તિને ગણતરીમાં બદલવા માટે તૈયાર બેઠો હોય. તરુણે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. રૂમમાં બેઠેલા બધા લોકોના શ્વાસ હળવા ભારે થઈ ગયા.
કોઈ હલ્યું પણ નહીં, માત્ર હું હતી જેને હવે સચ્ચાઈનું પહેલું વાક્ય પહેલેથી ખબર હતું. આજે માત્ર જમીન જાયદાદની વહેંચણી નહોતી થવાની, આજે એ પણ નક્કી થવાનું હતું કે કયો સંબંધ જીવતો રહેશે અને કયો સંબંધ માત્ર કાગળોમાં જ રહી જશે. જ્યારે શ્રી હરીશે પહેલું વાક્ય વાંચવાનું શરૂ કર્યું તો મેં મારી આંખો બંધ ન કરી. હું તે ચહેરાઓને જોઈને યાદ રાખવા માંગતી હતી કે સત્ય સામે આવતા કોણ કોણ મારી તરફ જુએ છે અને કોણ નજર ઝુકાવી લે છે. આજ તે ક્ષણ હતી જ્યાં એક વૃદ્ધ માં પહેલીવાર બિચારીમાંથી હકવાળી બનવાની હતી. જ્યારે વકીલે પહેલું વાક્ય વાંચ્યું, રૂમમાં જાણે હવા થંભી ગઈ. ગંભીર સ્પષ્ટ અવાજમાં શ્રી હરીશ બોલ્યા, હું સુશીલા શર્મા મારી પૂર્ણ સમજ અને હોશમાં આ ઘોષણા કરું છું કે જો હું પહેલાં આ સંસારમાંથી જાઉં તો મારી પૂરી સંપત્તિ, મારું ઘર, મારી જમીન, મારા જમા પૈસા બધું જ મારી બહેન મીરાના નામ પર હશે. તે જ મારી એકમાત્ર વારસ હશે. થોડી ક્ષણ માટે કોઈને સમજ જ ન આવી કે હમણાં શું સાંભળ્યું છે. સૌથી પહેલાં ખુરશીઓના હળવા અવાજ સંભળાયા. દૂર બેઠેલી એક કાકીએ ઝટકાથી મારી તરફ જોયું. મામાએ પોતાની આંખો પરથી ચશ્મા ઉતારીને પૂછ્યું, જાણે સાંભળવામાં ભૂલ થઈ હોય. રાજીવનો ચહેરો પીળો પડી ગયો. તેના હાથમાં પકડેલી કલમ નીચે પડી ગઈ. તરુણની આંગળીઓ મોબાઈલ પાસે જ અટકી ગઈ. બંનેના ચહેરા પર એક જ સવાલ હતો, આ કેવી રીતે થઈ શકે? શ્રી હરીશ આગળ વાંચતા રહ્યા, અને જો મારી બહેન મીરા પહેલાં આ સંસારમાંથી જાય તો હું તેની સંપત્તિની દેખભાળ કરીશ અને તેના દીકરાઓની જેટલી બની શકે તેટલી મદદ કરીશ. અમે બંને બહેનો એકબીજાની એકમાત્ર વારસ છીએ. રૂમમાં હવે માત્ર કાગળ પલટવાનો અવાજ આવી રહ્યો હતો. મારા ભીતર જાણે જૂની યાદોના દરવાજા ખુલી રહ્યા હતા. તે જ રસોડાનું મેજ, તે જ સુશીલાનો હસતો ચહેરો, તે જ વાક્ય, અમે એકબીજાનો સહારો છીએ. મીરા. શ્રી હરીશે માથું ઊંચું કરીને બધાની તરફ જોયું અને બોલ્યા, આ જૂનું સંયુક્ત વસિયતનામું છે. 2008માં લખવામાં આવ્યું હતું અને કાયદેસર નોંધાયેલું છે. આ પછી જે પણ કાગળો બનાવવામાં આવ્યા તે ત્યાં સુધી માન્ય ન હોઈ શકે જ્યાં સુધી તેમને બંને બહેનોની હાજરીમાં મળીને ન બદલવામાં આવે. એવો કોઈ પ્રમાણ ક્યાંય નોંધાયેલો નથી. તેમણે એક બીજો પાનું ઉઠાવ્યું. છેલ્લી પંક્તિ. તેમણે કહ્યું, જો કોઈ આ વસિયતનામાને જૂઠું કે બળજબરીથી બનાવેલું વસિયત કરવાની કોશિશ કરે તો તેને મારી સંપત્તિ પરથી પોતાનો પૂરો અધિકાર ખોઈ દેવો પડશે. હવે રૂમની શાંતિ ભારે થઈ ચૂકી હતી. રાજીવે અચાનક ખુરશી પરથી ઊભા થતાં કહ્યું, આ તો અમે ક્યારેય જોયું નથી. અમને તો નવી વસિયત બતાવવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે શ્રી હરીશે શાંત પણ કઠોર સ્વરે તેને રોક્યો. જે કાગળો પછીથી બનાવવામાં આવ્યા તે જૂના કાયદાકીય કાગળોની વિરુદ્ધ છે. આ વાત આજ સમયે બધાની સામે સાફ કરી દેવામાં આવી છે. તમે લોકો ઈચ્છો તો પછીથી અલગથી મને મળી શકો છો, પણ અત્યારે વસિયતનામાનું વાંચન પૂરું થવા દો. તરુણ હજી પણ બેઠો હતો, પણ તેની નજરો નીચી ઝૂકી ગઈ હતી. મેં પહેલીવાર મારા બંને દીકરાઓને આ રીતે જોયા. નાયકની જેમ નહીં, નાના બાળકોની જેમ. બસ બે મોટા થઈ ચૂકેલા પુરુષો જે પોતાના જ લાલચ અને ડરમાં ફસાઈ ગયા હતા. વસિયતનામાનું વાંચન આગળ વધ્યું. શ્રી હરીશે ઘર, જમીન, જમા રકમ બધાની વહેંચણી વાંચી સંભળાવી. દર વખતે એક જ નામ દોહરાવવામાં આવતું, મીરા. દર વખતે મારું નામ સાંભળીને દિલમાં ધડકન તેજ થઈ જતી. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારી જિંદગીમાં એવો દિવસ આવશે જ્યારે કોઈ મને ખુલ્લા શબ્દોમાં હકદાર કહેશે. છેવટે તેમણે ફાઇલ બંધ કરી દીધી અને બોલ્યા, આની સાથે જ સુશીલા શર્માજીના વસિયતનામાનું વાંચન પૂરું થાય છે. જે પણ પ્રશ્નો હોય તે અલગથી પૂછી શકાય છે, પણ આ દસ્તાવેજની કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ છે. સુશીલાજીની પૂરી સંપત્તિના એકમાત્ર વારસ મીરાજી છે. એટલું કહેતા જ કેટલાક સગા સંબંધીઓએ મારી તરફ જોયું. કેટલાક પોતાની નજરો ફેરવી લીધી. કોઈકે હળવી વધાઈ આપી, કોઈકે ચૂપચાપ દાંત પીસ્યા. મને લાગ્યું કે જાણે રૂમની દિવાલો પણ બધાની નજરોનો ભાર ઉઠાવી રહી હોય. રાજીવે ઝડપથી મેજ પર રાખેલા કાગળો ઉઠાવ્યા અને ગુસ્સાથી ભરેલા સ્વરે બોલ્યો, અમને તમારાથી અલગ વાત કરવી છે માં. હું ધીમે ધીમે ઊભી થઈ. ઘૂંટણમાં દુખાવો હતો પણ પીઠ સીધી હતી. અત્યારે નહીં, મેં શાંત સ્વરે કહ્યું. અત્યારે હું થાકી ગઈ છું. ઘરે જઈને થોડો આરામ કરીશ. વાત થશે પણ શાંતિથી થશે. મેં શ્રી હરીશને નમસ્તે કરી અને ધીમે ધીમે ચાલીને રૂમમાંથી બહાર નીકળી આવી. પાછળથી કાનોમાં બસ એક જ વાક્ય ગુંજી રહ્યું હતું, એકમાત્ર વારસ મીરાજી છે. તે સાંજે હું મારા નાના ઘરમાં પાછી ફરી. આ ઘર સુશીલાના મોટા ઊંચા દિવાલોવાળા મકાન જેવું નહોતું. અહીં ન આરસ પહાડનું ફર્શ હતું, ન મોટા પડદા. અહીં એક નાની બેઠક હતી, જૂનો પંખો અને રસોડામાંથી આવતી હળવી મસાલાઓની સુગંધ.
મેં ટેબલ પર વાદળી કવર રાખ્યો. આકાશમાં રંગ બદલાઈ રહ્યા હતા. હળવો નારંગી, પછી હળવો વાદળી. મેં ધીમેથી મારા ચંપલ ઉતાર્યા, હાથ મોં ધોયા અને ભગવાનના ખૂણામાં રાખેલી નાની મૂર્તિને સામે બેસી ગઈ. હે પ્રભુ, મેં આંખો બંધ કરીને કહ્યું, મેં તો ક્યારેય આટલું બધું માંગ્યું પણ નહોતું. મેં તો બસ મારા બાળકોની ભલાઈ માંગી હતી. આજે જે કંઈ મારા હાથમાં આવ્યું છે તે મારી બહેનનો પ્રેમ છે. મને બચાવી લેજે કે હું આ પ્રેમને કોઈના માટે નફરતનું કારણ ન બનવા દઉં. આંખોમાંથી 2 ટીપા આંસુ ખરી પડ્યા. મેં ઝડપથી લૂછી લીધા, જેથી દુઃખથી પણ નબળાઈ છુપાવી શકું. ફોનની ઘંટડી વાગી. મેં ઉઠાવ્યો તો બીજી બાજુ કોઈ સગાની અવાજ હતી. અરે મીરા, સાંભળ્યું છે કે તું જ બધાની માલિક બની ગઈ? હવે તો અમને પણ યાદ રાખજે. કોઈકે મજાકમાં કહ્યું, કોઈકે અડધી ઈર્ષ્યા, અડધો લાલચ છુપાવીને. મેં બસ એટલું જ કહ્યું, હું કંઈ પણ પછીથી નક્કી કરીશ. અત્યારે તો હું ખુદ સમજવાની કોશિશ કરી રહી છું કે શું થયું છે. રાત્રે મોડે સુધી ઊંઘ ન આવી. ક્યારેક હું બહેનનું હસવું યાદ કરતી, ક્યારેક મારા દીકરાઓના ચહેરા. સવારમાં મોડું અજવાળું થયું જોતું કે દરવાજા પર હળવો ટકોરો સંભળાયો. મેં દરવાજો ખોલ્યો તો રાજીવ ઊભો હતો, હાથમાં મીઠાઈનો ડબ્બો, ચહેરા પર બનાવટી સ્મિત. અંદર નહીં બોલાવવામાં? તેણે પૂછ્યું. હું એક પળ તેને જોતી રહી, પછી દરવાજો ખોલીને બોલી, આવ બેટા, ઘર તારું છે. દરવાજો તો તારા માટે જ ખુલ્લો રહે છે. તે અંદર આવ્યો, ચારે બાજુ નજર દોડાવી, જાણે પહેલી વાર મારું ઘર જોઈ રહ્યો હોય. બહુ સાધારણ જગ્યા છે માં. તેણે અડધી હસી, અડધો કટાક્ષ મારતા કહ્યું, હવે તો તમારી પાસે મોટું ઘર છે, ત્યાં કેમ નથી રહેતા? મેં ધીમેથી ઉત્તર આપ્યો, મકાન મોટું હોય કે નાનું, ઘર તો ત્યાં જ બને છે જ્યાં દિલને શાંતિ મળે. અને અત્યારે મારું મન અહીં છે. તે મારી સામે ખુરશી પર બેસી ગયો અને મીઠાઈનો ડબ્બો ટેબલ પર મૂકતા બોલ્યો, હું તો તમને વધાઈ આપવા આવ્યો છું માં. આખરે ફોઈએ બધું તમારા નામ કરીને તમારા પર બહુ ભરોસો મૂક્યો છે. અમે તો બસ થોડોક સહારો માંગી રહ્યા છીએ. કઈ વાતનો સહારો? મેં પૂછ્યું. તેણે ખિસ્સામાંથી કેટલાક કાગળો કાઢીએ. જુઓ, તે મીઠા અવાજે બોલ્યો, તમે કે એકલા સ્ત્રી છો, ઉંમર પણ થઈ ગઈ છે. આટલા મોટા મકાન અને આટલી જમીનની દેખભાળ આસાન નથી. જો તમે આ બધું અમારા નામ પર કરી દો, અથવા ઓછામાં ઓછું સંયુક્ત નામમાં કરી દો, તો બધું સુરક્ષિત રહેશે. અમે બાળકો છીએ, અમારો અધિકાર પણ તો બને છે ને. મેં તે કાગળો તરફ જોયું. ઉપર કાળા અક્ષરોમાં લખ્યું હતું, અધિકાર પત્ર, એટલે કે અધિકાર મારા નામ પરથી તેના નામમાં જવાનો હતો. તારી નજર મારા ભલા પર છે કે મારી બહેનની સંપત્તિ પર? મેં ભીતર વિચાર્યું, પણ મોંમાંથી આ વાક્ય ન કાઢ્યું. મેં ખૂબ જ શાંત સ્વર કહ્યું, રાજીવ, આજથી પહેલાં તે ક્યારેય મને એ નથી પૂછ્યું કે મારી પાસે શું છે, કે મારી સુવિધા શું છે. આજે અચાનક તને મારી ઉંમર અને મારું એકલપણું યાદ આવી ગયું. તે થોડો અસહજ થઈ ગયો. એવી વાત નથી માં, અમે તો હંમેશા તમારી ભલાઈ જ વિચારીએ છીએ. બસ કાગળોમાં થોડીક કાપકૂપ થઈ જશે. તમે સુશીલા ફોઈની અસલી ઈચ્છા અમારા માટે રાખી દો. પોતાના નામ પર એક નાનો હિસ્સો રાખી લો. આખરે મોટા દીકરાનો પણ તો હક હોય છે ને. મેં તેની આંખોમાં સીધું જોયું. તારી નજરમાં હક માત્ર પૈસાથી મનાય છે બેટા? મેં ધીમેથી પૂછ્યું. તો પછી મેં જે તને પાડવામાં મારી જિંદગી, મારો સમય, મારું શરીર સુધી લગાવી દીધું, તેનો હક ક્યાં કાગળ પર લખવામાં આવશે? તે થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, બરાબર છે. જો તમે અત્યારે સહી નથી કરવા માંગતા તો વકીલ સાથે વાત કરી લો, પણ વગર કારણે બધું બગડે તે પહેલાં વિચારી લેજો. માં, જુઓ, તમે અમારી વાત નહીં માનો તો પછી અમારે પણ કાયદાકીય રસ્તો અપનાવવો પડશે. આ સાંભળીને મારા દિલમાં હળવી પીડા થઈ, પણ મેં મારા અવાજને કોમળ જ રાખ્યો. જે તને યોગ્ય લાગે તે કર. મેં કહ્યું, હું મારી બહેનની લખેલી સચ્ચાઈ પર સહી નહીં આપું, ન કોઈ દબાણમાં, ન કોઈ ડરમાં. રાજીવ ઊભો થઈ ગયો. તેના ચહેરા પર હવે મધુરતા નહીં, કઠોરતા હતી. પછી જોઈ લેજો માં, તેણે કહ્યું, જ્યારે દીકરાઓ જ તમારા સામે ઊભા હોય અને તમે તેમને પારકા બનાવી દો તો સારું નથી લાગતું. પછીથી ન કહેતા કે અમે સમજાવ્યું નહીં. તે મીઠાઈનો ડબ્બો ત્યાં જ છોડીને ચાલ્યો ગયો. જ્યારે દરવાજો બંધ થયો તો રૂમમાં એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ. મેં ટેબલ પર રાખેલા ડબ્બાને ખોલ્યો. અંદરથી મીઠી સુગંધ આવી, પણ મારા મોંમાં કડવાશ ભરાઈ ગઈ. થોડા દિવસ પછી તરુણ આવ્યો. દરવાજો ખોલતા જ મેં જોયું કે તેના ચહેરા પર થાક હતો. આંખો નીચે ખાડા, હાથમાં બસ એક નાનો થેલો. આવ બેટા, મેં કહ્યું, તમે તો ઘણા દિવસ પછી આવ્યા છો. તે ધીમે ધીમે અંદર આવ્યો. ખુરશી પર બેસતા જાણે ઢળી પડ્યો. માં, હું તમારી સાથે સચ્ચાઈથી વાત કરવા આવ્યો છું. તેણે નબળા અવાજે કહ્યું. રાજીવ ભૈયાએ જે પણ કર્યું તેના જ કહેવાથી મેં પણ સહી કરી દીધી. મને કાગળોની પૂરી સમજ નહોતી. હું ચૂપચાપ સાંભળતી રહી. મારા ઉપર કરજ છે, બાળકોની ફી છે, તે બોલ્યો. જ્યારે ભૈયાએ કહ્યું કે ફોઈની સંપત્તિથી બધું સંભાળી જશે, તો મેં વિચાર્યું કે કદાચ ખરેખર બધું ઠીક થઈ જશે. પણ ગઈકાલે રાત્રે પહેલી વાર વિચાર્યું કે જો ફોઈએ બધું તમારા નામ કર્યું છે તો તેમની ઈચ્છાનું શું?
તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં ધીમેથી ઉઠીને રસોડામાંથી પાણી લીધું અને તેના સામે રાખ્યું. પી લો. મેં કહ્યું, આંસુથી ગળું ન બળવા લાગે. તે હસવાની કોશિશ કરતા બોલ્યો, તમે તો હંમેશા આવા જ છો માં. પહેલાં અમારી તરસ જુઓ છો, પછી અમારા સવાલ. મેં તેના ખભા પર હાથ મૂક્યો. મારી મજબૂરી હું સમજું છું તરુણ, મેં નરમાઈથી કહ્યું, પણ યાદ રાખજે, મજબૂરી અને લાલચમાં બહુ પાતળી દિવાલ હોય છે. જો માણસ દર વખતે મજબૂરીના નામ પર ખોટું કામ સ્વીકારી લે તો ધીમે ધીમે તેનું મન સત્યથી દૂર થઈ જાય છે. તો તમે અમને કંઈ જ નહીં આપો? તેણે સીધો સવાલ કર્યો. ન ઘર, ન જમીન. મેં ઊંડો શ્વાસ લીધો. સંપત્તિનું શું થશે તે હું પ્રાર્થના અને વિચાર વિમર્શ સાથે નક્કી કરીશ. મેં સ્પષ્ટ કહ્યું, પણ એક વાત આજે જ સ્પષ્ટ કરી દઉં છું. જો તમે લોકો મને માત્ર આ ઘરને કારણે માં માનતા હશો તો પછી હું તમને તમારો દીકરો કહેવાનો હક પણ ખોઈ દઈશ. તે ચોંકી ગયો. માં, એવી વાત ન કહો. મેં તેના માથા પર હાથ ફેરવ્યો. જુઓ, હું તમારા લોકોથી નફરત નથી કરી શકતી. મેં ધીમા સ્વરે કહ્યું, મેં તમને મારા ગર્ભમાંથી જન્મ આપ્યો છે, પણ હું એ પણ નથી કરી શકતી કે મારી બહેનની છેલ્લી ઈચ્છાને રદ કરી દઉં. હું તમારાથી માત્ર એટલું ઈચ્છું છું, જો ક્યારેય મારા વગર પણ તમે આ મકાનની સામેથી પસાર થાવ તો પહેલાં તમારી માને યાદ કરો, પછી સંપત્તિને. મેં મારી નાની પેન્શનમાંથી થોડા પૈસા કાઢીને તેના હાથ પર મૂકી દીધા. આ લો, મેં કહ્યું, આ મારા હકની સંપત્તિમાંથી નહીં, મારી રોજની જિંદગીમાંથી કાઢેલા રૂપિયા છે. આને તમે તમારા ઘરે લઈ જાઓ, પણ મોટા કાગળો પર જે નિર્ણય થશે તે હું કોઈ ડર કે દબાણમાં નહીં કરું. તરુણની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. હું નહોતો ઈચ્છતો કે વાત અહીં સુધી પહોંચે. તે બોલ્યો, પણ ભૈયા કહી રહ્યા છે કે જો તમે ન માન્યા તો અદાલતમાં કેસ જશે. ગઈકાલે જ મેં સાંભળ્યું કે તેમણે વકીલ સાથે વાત કરી લીધી છે. મારા ભીતર જાણે કંઈક તૂટી ગયું. બરાબર છે, મેં શાંત રહેતા કહ્યું. જો તેઓ અદાલતનો રસ્તો પસંદ કરે છે તો હું પણ સત્યની સાથે તે જ રસ્તે ચાલીશ. પણ હું આ લડાઈ નફરત માટે નહીં, મારી ઇજ્જત અને મારી બહેનની યાદ માટે લડીશ. તરુણ થોડીવાર બેસી રહ્યો, પછી ચૂપચાપ ઊભો થઈ ગયો. દરવાજા પર પહોંચીને તેણે પાછળ ફરીને જોયું અને બોલ્યો, તમે મારા માટે દુઆ કરજો માં. હું ખોટા રસ્તા પર ઓછામાં ઓછું દિલથી ન જવા ઈચ્છું. હું હંમેશા મારા બંને દીકરાઓ માટે પ્રાર્થના કરું છું. મેં કહ્યું, બસ એ જ દુઆ છે કે તમારા દિલમાં સત્ય અને દયા બંને સાથે રહે. 2 અઠવાડિયા પણ નહોતા વીત્યા કે ટપાલી એક જાડો કવર લઈને ચાલી ગયો. તેના પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, કાનૂની સૂચના. મેં ધ્રુજતા હાથે કવર ખોલ્યો. અંદર કાગળ પર સ્પષ્ટ લખ્યું હતું, તમારા પુત્ર રાજીવ શર્મા તરફથી સુશીલા શર્માની વસિયતને પડકાર આપવાનો મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. કૃપા કરીને નિયત તિથિ પર અદાલતમાં ઉપસ્થિત થાઓ. મારી આંખો સામે થોડી ક્ષણ માટે બધું ધૂંધળું થઈ ગયું. મા તરીકે આ શબ્દો વાંચવો, તમારા પુત્ર તરફથી મુકદ્દમો કોઈ તીક્ષ્ણ તીરથી ઓછો નહોતો. મેં ખુરશી પર બેસીને થોડીવાર આંખો બંધ કરી લીધી. પછી ધીમેથી તેજ કવર વાળ્યો, ભગવાનના ખૂણાની સામે રાખ્યો અને ધીમા અવાજે કહ્યું, હે ઈશ્વર, મારા બાળકોના મન પરથી લાલચનો અંધકાર દૂર કરી દેજે અને મને એટલું સાહસ આપજે કે હું કડવાશ વગર પણ સત્ય માટે ઊભી રહી શકું. પછી ઉઠીને મેં ફોન ઉઠાવ્યો અને શ્રી હરીશનો નંબર લગાવ્યો. કદાચ હવે અમારે અદાલતની પહેલી તારીખની તૈયારી કરવી પડશે. મેં થાકેલા પણ દ્રઢ સ્વરે કહ્યું. બીજી બાજુથી તેમણે ઉત્તર આપ્યો, ડરશો નહીં મીરાજી, સત્ય તમારી સાથે છે. આપણે કાયદાના રસ્તા પર શાંતિથી ચાલીશું. મેં બારીમાંથી બહાર જોયું. રસ્તા પર લોકો પોતપોતાના કામોમાં લાગેલા હતા. કોઈને એ ખબર નહોતી કે એક વૃદ્ધ માં આજે પોતાના જ દીકરા વિરુદ્ધ અદાલતમાં ઊભા રહેવાની તૈયારી કરી રહી છે. મારા મનમાં બસ એક જ વાત ગુંજી રહી હતી, હવે નિર્ણય માત્ર સંપત્તિનો નહીં હોય, હવે એ પણ નક્કી થશે કે મા અને દીકરાઓ વચ્ચે ખરેખર કયો સંબંધ બચ્યો છે, લોહીનો કે સત્યનો. અદાલતના દરવાજાની બહાર ઊભી રહીને મેં એકવાર આકાશ તરફ જોયું. સવારનો સમય હતો. હળવી ઠંડી ભીડ. લોકો પોતપોતાના કામોમાં દોડી રહ્યા હતા. કોઈને એ ખબર નહોતી કે એક વૃદ્ધ માં આજે પોતાના જ દીકરાના સામે ગવાહી આપવા જઈ રહી છે. શ્રી હરીશ મારી પાસે ઊભા હતા. ડરશો નહીં મીરાજી, તેમણે ધીમેથી કહ્યું. આ લડાઈ કોઈને મિટાવવા માટે નહીં, બસ સત્યને સ્પષ્ટ કરવા માટે છે. મેં હળવા સ્મિત સાથે ઉત્તર આપ્યો, હું કોઈનો વિનાશ નથી ઈચ્છતી હરીશજી. હું તો બસ એટલું ઈચ્છું છું કે મારી બહેનની છેલ્લી ઈચ્છાનું અપમાન ન થાય અને મારી માં હોવાની ઇજ્જત કચડાઈને જમીનની જેમ ન વેચાય. અમે બંને અંદર ગયા. અદાલતનો રૂમ સાધારણ હતો, પણ ચારે બાજુ એક દબાણ જેવું અનુભવાઈ રહ્યું હતું. એક બાજુ હું અને શ્રી હરીશજી, બીજી બાજુ રાજીવ પોતાના વકીલ સાથે અને પાછળ બેઠેલો તરુણ જે વારંવાર નજર ઝુકાવી રહ્યો હતો. મંચ પર બેઠેલા ન્યાયાધીશે કાગળ જોયા, પછી અમારી તરફ નજર ઉઠાવી. આ મામલો, તેમણે ફાઇલ પર હાથ મૂકતા કહ્યું, સ્વર્ગીય સુશીલા શર્માની વસિયત સાથે જોડાયેલો છે, જેને તેમની બહેન મીરાના પક્ષમાં અને પછીથી દીકરાઓના પક્ષમાં પડકારવામાં આવ્યો છે. શરૂઆતમાં રાજીવના
વકીલે લાંબી વાતો કરી. તે કહી રહ્યો હતો કે મીરાજીએ વૃદ્ધાવસ્થામાં સુશીલાજી પર દમણ નાખ્યું હશે, એ એકલતાનો ડર બતાવ્યો હશે, એટલે બધું તેમના નામે થઈ ગયું. અસલી અધિકાર તો દીકરાઓનો હોવો જોઈએ, કારણ કે તે જ લોહીનો સંબંધ છે. હું ચૂપચાપ સાંભળતી રહી. દરેક વાક્ય મારા દિલ પર ચોટ કરતું રહ્યું, પણ હું ભીતરથી ઈશ્વરને એ જ કહી રહી હતી, મને કઠોર શબ્દો બોલવાથી બચાવી લેજે. હું માત્ર સાચી વાત કહીને પછી ફરી આવું, એ જ કૃપા કરજે. પછી શ્રી હરીશનો વારો આવ્યો. તેમણે જૂનું સંયુક્ત વસિયતનામું અદાલત સામે રાખ્યું. રજિસ્ટ્રાર કાર્યાલયમાંથી આવેલા કર્મચારીએ ગવાહી આપી કે આ કાગળ કાયદેસર નોંધાયેલો છે. બંને બહેનોની સહી, ગવાહોની સહી, બધું નિયમ અનુસાર છે. તેને રદ કરવાની કોઈ વાતની સૂચના નોંધાયેલી નથી. અંતમાં ન્યાયાધીશે મને બોલાવી. મીરાજી, તેમણે કહ્યું, તમે જણાવો, આ વસિયત કેવી રીતે બની હતી? હું ધીમે ધીમે આગળ વધી, હાથ જોડીને ઊભી રહી ગઈ. માનનીય મહોદય, મેં સ્પષ્ટ અને શાંત અવાજે કહ્યું, તે દિવસે અમે બંને બહેનો રસોડામાં બેઠા હતા. સુશીલાએ પોતે કહ્યું કે તેને કોઈ સંતાન નથી અને તે ઈચ્છે છે કે જે કંઈ પણ તેનું છે તે મારા નામ પર હોય. તેણે મારી સામે જ આ વસિયત લખી. મેં કોઈ પ્રકારનું દબાણ નહોતું નાખ્યું. મેં તો હંમેશા એ જ કહ્યું કે જે તમને યોગ્ય લાગે તે કરજો. હું થોડી અટકી, પછી આગળ બોલી. આ પછી પણ વર્ષો સુધી અમે બંને સાથે રહ્યા. જો તે ઈચ્છતી કે આ વસિયત બદલે તો મને કહેતી, પણ તેમણે ક્યારેય ન કહ્યું. મારા દીકરાઓથી પણ નારાજ થવા નથી ઈચ્છતી, પણ જે લખેલું સત્ય છે તેને જૂઠું નહીં કહી શકતી. ન્યાયાધીશે પૂછ્યું, તમારા દીકરાઓએ જ્યારે નવા કાગળો બનાવડાવ્યા ત્યારે શું તમે સહમતિ આપી હતી? ના, મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. મને પૂરી સચ્ચાઈ નહોતી જણાવવામાં આવી. મને એ નહોતું જણાવવામાં આવ્યું કે જૂનો કાગળ મિટાવીને નવો લખવામાં આવી રહ્યો છે. જો મને ખબર હોત તો હું મારી બહેનની લખેલી વસિયત પર સહી કાપવાની પરવાનગી ક્યારેય ન આપત. રૂમમાં થોડી ક્ષણ માટે પૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી ન્યાયાધીશે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળી, કેટલાક બીજા પ્રશ્નો કર્યા, કાગળોને ધ્યાનથી જોયા અને અંતમાં ફાઇલ બંધ કરી દીધી. નિર્ણય માટે અમે થોડીવાર પાછા આવીશું, તેમણે કહ્યું. હું મારા સ્થાન પર આવીને બેસી ગઈ. રાજીવની આંખોમાં ગુસ્સો હતો, તરુણની આંખોમાં પસ્તાવો. મેં માથું ઝુકાવીને મનોમન કહ્યું, હે પ્રભુ, જે પણ હોય, હું કડવાશ નથી ઈચ્છતી. મારે કઠોર થવું પડે, પણ ક્રૂર ન થવું પડે. બસ એટલું આપજે. થોડીવાર પછી ન્યાયાધીશ પાછા આવ્યા. બધા લોકો ફરીથી ઊભા થઈ ગયા. તેમણે પોતાનો નિર્ણય વાંચવાનું શરૂ કર્યું. અદાલત સામે રજૂ કરાયેલા પ્રમાણ એ જણાવે છે કે વર્ષ 2008નું સંયુક્ત વસિયતનામું પૂર્ણરૂપે માન્ય છે. આ પછી જે કાગળો તૈયાર કરવામાં આવ્યા છે તે કાયદાકીય નિયમોની વિરુદ્ધ છે અને તેમને સ્વીકારવામાં આવી શકે નહીં. આથી આ અદાલત એ ઘોષિત કરે છે કે સ્વર્ગીય સુશીલા શર્માની પૂરી સંપત્તિના એકમાત્ર કાયદેસર વારસ તેમના બહેન મીરા છે. દીકરાઓ દ્વારા દાખલ કરાયેલો પડકાર આ નિર્ણય સાથે રદ કરવામાં આવે છે. તેમણે થોડું રોકાઈને રાજીવ તરફ જોયું અને કઠોર પણ છતાં સમજદારીભર્યા સ્વરે કહ્યું, બેટા, મારા અધિકારને છીનવવા માટે અદાલતમાં ઊભા રહેવું બહુ ગંભીર વાત છે. સંપત્તિ મળી પણ જાય તો શું તમે માનો વિશ્વાસ પાછો ખરીદી શકો છો? આ અદાલત તમને માત્ર એ જ કહી શકે છે, કાયદો તમારા પક્ષમાં નથી અને નૈતિકતા પણ નહીં. પછી તેમણે મારી તરફ જોયું. મીરાજી, તમે વૃદ્ધ છો. જો કોઈ તમને ડરાવવાની કે દબાણ નાખવાની કોશિશ કરે તો તમે નિડર થઈને ફરિયાદ કરજો. તમારો અધિકાર સુરક્ષિત છે. નિર્ણય સંભળાવતા જ મારા ભીતર જાણે એક બોજ હળવો થઈ ગયો. ઈશ્વરનો આભાર માન્યો. તે ન્યાય અપાવ્યો, પણ મને બદલો લેનારી ન બનાવી. રાજીવ ગુસ્સાથી ખુરશી ખસેડીને બહાર નીકળી ગયો. તરુણ થોડીવાર સુધી બેઠો રહ્યો, પછી ધીમે ધીમે ઊભો થયો અને કંઈ પણ કહ્યા વગર બહારની તરફ ચાલી પડ્યો. હું ધીમેથી અદાલતની બહાર પહોંચી તો જોયું કે વરંડામાં રાજીવ મારી રાહ જોઈ રહ્યો હતો. ચહેરો ખેંચાયેલો, આંખોમાં આગ. ખુશ છો હવે? તેણે કડવા સ્વરે કહ્યું. માં થઈને પણ બધું પોતાના નામે રાખી લીધું. દીકરાઓને અદાલતમાં હરાવી દીધા. મેં થાક ભરેલી પણ શાંત નજરથી તેની તરફ જોયું અને કહ્યું, મેં તને નથી હરાવ્યો બેટા. મેં માત્ર મારી બહેનની વાતને જૂઠ બનાવવાથી બચાવી છે. જો તું મને પહેલાં જ સમજતો તો આજે અમારે અહીં ઊભા જ ન રહેવું પડત. અમારો પણ તો હક છે, તે ચીસો પાડ્યો. અમે પણ તો તેમના ઘરમાં અવાજ સાંભળ્યો, તેમની સાથે રહ્યા. મેં ધીમેથી કહ્યું, હક માત્ર દિવાલો પર નથી હોતો, હક યાદો પર પણ હોય છે, સેવા પર પણ હોય છે. અને જો માત્ર હકની ભાષા જ બોલવી છે તો એક માના હકને અદાલત સુધી ઢસડી લાવવું કેવું રહ્યું? તે થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયો. પછી દાંત પીસીને બોલ્યો, ઠીક છે, તમે જીતી ગયા. હવે જે ઈચ્છો તે કરો. મને તમારી કોઈ મદદની જરૂર નથી. મેં તેના માટે દરવાજો બંધ ન કર્યો. માત્ર એટલું કહ્યું, જ્યારે ક્યારેક તને માત્ર માની જરૂર હોય તો આવી જજે. જ્યારે માત્ર સંપત્તિની જરૂર હોય તો યાદ રાખજે, તે દરવાજા પર અદાલતનો ફેંસલો ઊભો છે.
તે ઉત્તર આપ્યા વગર ચાલી ગયો. પાછળથી હળવા પગલાંનો અવાજ આવ્યો. તરુણ મારી પાસે આવીને ધીમા સ્વરે બોલ્યો, માં, મને માફ કરી દો. મેં ખોટા સમયે ખોટો પક્ષ પસંદ કર્યો. મારી આંખોમાં ભેજ આવી ગયો. બેટા, ભૂલ માણસથી થાય છે. મેં તેનો હાથ પકડતા કહ્યું, પણ માણસ ક્યાં સુધી ભૂલને પકડી રાખે છે, એ જ અસલી કસોટી છે. હું તને મનથી દોષ નથી દેતી, પણ હું ઈચ્છું છું કે તું તારા દિલમાં સચ્ચાઈને જગ્યા આપે. શું તમે અમારાથી નફરત કરો છો? તેણે ડરતા પૂછ્યું. ના, મેં તરત કહ્યું, હું મારા બાળકોથી નફરત નથી કરી શકતી. હું બસ હવે એટલું નક્કી કરી ચૂકી છું કે હું મારી જિંદગી તમારી ભૂલોની સજા કાપતા નહીં, સીધા ઊભા રહીને જીવીશ. હું તમારા માટે પ્રાર્થના કરીશ, પણ મારા માટે મજબૂત દિવાલ પણ ઊભી રાખીશ. તે ઝૂકીને મારા પગ સ્પર્શવા ઈચ્છતો હતો. મેં તેને કોમળતાથી ગળે લગાવી લીધો. જાઓ, મેં કહ્યું, તમારે ઘરે જાઓ. તમારી પત્ની અને બાળકોનો હાથ પકડો. તેમને સાચું કહો કે લાલચના રસ્તા પર તમે એકવાર પગ મૂક્યો, પણ સમય રહેતા પાછા આવી ગયા. તેની આંખોમાં હળવો પ્રકાશ જેવું ઝબક્યું. હું કોશિશ કરીશ, માં, તેણે કહ્યું. તમે મારા માટે દુઆ કરતી રહેજો. અદાલતના કેટલાક અઠવાડિયા પછી હું ફરીથી શ્રી હરીશની ઓફિસમાં બેઠી હતી. આ વખતે મારા સામે કોઈ ઝઘડો નહીં, બસ એક નવો નિર્ણય હતો. મારા પોતાના વસિયતનામો. હું મારી બહેનની સંપત્તિનું શું કરું, એ હવે મારે નક્કી કરવાનું છે. મેં ધીમા અવાજે કહ્યું, પણ હું બદલાની ભાવનાથી નહીં લખવા ઈચ્છતી. શ્રી હરીશ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. કહો, તમે શું વિચારી રહ્યા છો? મેં મારી આંગળીઓને એકબીજા સાથે જોડી. હું ઈચ્છું છું કે જ્યારે હું ન રહું તો આ ઘરનો એક હિસ્સો તે કામમાં લાગે જે ખરેખર કોઈની જિંદગી બદલી શકે, જેમ કે છોકરીઓના શિક્ષણ અથવા વિધવા મહિલાઓની સહાયતા. મારી બહેન બાળકોથી વંચિત હતી, પણ તે હંમેશા કહેતી હતી, કાશ હું કોઈના ભણતરનો ખર્ચ ઉઠાવી શકું. હું ઈચ્છું છું કે તેનું સપનું પૂરું થાય. અને તમારા દીકરા? શ્રી હરીશે પૂછ્યું. મેં ઊંડો શ્વાસ લીધો. તેઓ મારા બાળકો છે. હું તેમને પૂરી રીતે કાપવા નથી ઈચ્છતી, પણ હું એ પણ નથી ઈચ્છતી કે તેમને એવી અચાનક સંપત્તિ મળી જાય જેનાથી તેમનો અહમ વધારે વધી જાય. હું ઈચ્છું છું કે તેમને એટલું મળે કે તેઓ સમજે, માએ અમને છોડ્યા નથી, પણ અમને બોધપાઠ પણ આપ્યો કે બધું જ પૈસાથી નથી મળતું. અમે મળીને એક સાધારણ વસિયત તૈયાર કરી. મારા જીવનભરની દેખભાળ મારા જ હાથમાં રહેશે. મારા ગયા પછી ઘર અને ધનનો મોટો હિસ્સો એક ટ્રસ્ટને જશે, જ્યાંથી જરૂરિયાતમંદ મહિલાઓ અને છોકરીઓની સહાયતા થશે, અને એક નિશ્ચિત નાનો હિસ્સો રાજીવ અને તરુણ બંનેને સમાન રૂપે મળશે, ભલે તેઓ મને યાદ કરે કે ન કરે. મેં દસ્તાવેજો પર સહી કરતી વખતે મનોમન કહ્યું, હું તમને સજા નથી આપી રહી બેટા. હું બસ એ સુનિશ્ચિત કરી રહી છું કે મારું જીવન માત્ર મારા ક્રોધ કે લાલચનું મેદાન ન બની જાય. સમય વીતતો ગયો. તહેવારો આવ્યા ગયા. ક્યારેક ઘરની બહાર આતશબાજીના અવાજો ગૂંજતા, ક્યાંક દૂર મંદિરોની ઘંટડીઓ વાગતી, ક્યાંક કોઈ ઘરની ભજનની ધૂન આવતી. મારા ઘરની અંદર સન્નાટો હતો, પણ તે હવે પહેલાં જેવો ભારે નહોતો. એક દિવસ સાંજે દીવા સળગાવતી વખતે મારા મનમાં અચાનક વિચાર આવ્યો. મેં ફોન ઉઠાવ્યો અને બંને દીકરાઓને સંદેશ મોકલ્યો. મેં તેમને મનથી માફ કરી દીધા છે. જો ક્યારેય તમને માત્ર માની જરૂર હોય તો સંકોચ વગર આવી જજો. સંપત્તિની ચર્ચા દરવાજાની બહાર જ છોડી દેજો. અંદર માત્ર સંબંધ લઈને આવજો. ઉત્તર માત્ર તરુણ તરફથી આવ્યો. માં, હું એક દિવસ જરૂર આવીશ. અત્યારે હું મારા ભીતરના ડર અને શરમ સાથે લડી રહ્યો છું. રાજીવ તરફથી કોઈ ઉત્તર ન આવ્યો. પહેલાં તો મને દુઃખ થયું, પછી મેં શ્વાસ લેતા કહ્યું, ઠીક છે પ્રભુ, તું તેના દિલ પર પણ ધીમે ધીમે દસ્તક આપજે. હું દરવાજો બંધ નહીં કરું, પણ મારા પિતરથી ખુદને તોડતી નહીં રહું. મેં દીવાની સામે બંને દીકરાઓનું નામ લઈને પ્રાર્થના કરી. તે ક્ષણે મને લાગ્યું કે મેં જીત અને હારથી ઉપર ઉઠીને કંઈક બીજું મેળવી લીધું છે, મારા મનની શાંતિ. આજે જ્યારે હું આ વાર્તા તમને સંભળાવી રહ્યું છું તો હું ન અદાલતમાં ઊભી છું, ન વકીલની સામે. હું બસ મારા નાના રૂમમાં બેઠી છું. બારીમાંથી આવતી હળવી હવાને અનુભવી રહી છું અને વિચારી રહી છું કે જો તે દિવસે મેં ડરને કારણે ચૂપકીદી પસંદ કરી હોત તો મારી બહેનની છેલ્લી ઈચ્છા માટીમાં મળી જાત અને હું જીવનભર મારા જ ઘરમાં મહેમાન બનીને રહત. મેં શીખ્યું કે સીમા બાંધવી એ પણ પ્રેમનું એક રૂપ છે. પોતાના માટે ઊભા રહેવું પણ નમ્રતાની વિરુદ્ધ નથી. જ્યારે વાત અન્યાયની હોય અને ક્ષમાનો અર્થ એ નથી કે આપણે પોતાને ફરીથી કચડવા માટે આગળ ધરી દઈએ. મેં મારા દીકરાઓને મનથી પૂરી રીતે માફ કરી દીધા છે. હું રોજ તેમના માટે પ્રાર્થના કરું છું, પણ મેં એ પણ નક્કી કરી લીધું છે કે હું મારી બચેલી જિંદગી દોષ ભાવમાં ઝૂકીને નહીં, સીધા ઊભા રહીને જીવીશ. જો મારી આ વાર્તા તમારા દિલ સુધી પહોંચી હોય, જો તમે પણ ક્યારેય કોઈ પોતાના હાથે અપમાન સહ્યું હોય, તો યાદ રાખો, તમને તમારા માટે ઊભા રહેવાનો અધિકાર છે.
અને સાથે જ ક્ષમા પસંદ કરવાની શક્તિ પણ. જો આ વાત તમારા સુધી પહોંચી હોય તો તમારી પ્રતિક્રિયા ટિપ્પણીમાં લખો. જણાવો કે તમે ક્યાંથી મારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમે આ સ્થિતિમાં શું કરત. આવી જ સાચી અને શીખ આપનારી વાર્તાઓ માટે અમારી આ સફર સાથે જોડાઈ જાઓ, જેથી જ્યારે આગલી વાર્તામાં કોઈ બીજીમાં પોતાનો અવાજ મેળવે તો તમે તેને સાંભળવા માટે હાજર હોવ.